જય શ્રી કૃષ્ણ, જેનીસ કિચનમાં આપનું સ્વાગત છે। તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે મેંગો આઈસ્ક્રીમ, અને એ પણ આપણે બનાવશું કોઈ પણ ક્રીમ કે કોઈ પણ એસેન્સ વગર, એકદમ નેચરલ આઈસ્ક્રીમ બનાવવાના છીએ। અને ઘરમાં પડેલી વસ્તુમાંથી જે આઈસ્ક્રીમ બની જશે, અને તો પણ એકદમ સરસ આઈસ્ક્રીમ બને છે, અને એકદમ આસાન રેસીપી છે। તો જો તમારે પણ આ મેંગો આઈસ્ક્રીમ શીખવી હોય તો મારી પૂરી રેસીપી જરૂર જોજો। અને જો મારી રેસીપી પસંદ આવે ને તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે ઝડપથી બનાવીએ નેચરલ મેંગો આઈસ્ક્રીમ। નેચરલ મેંગો આઈસ્ક્રીમ બનાવવા માટે મેં આ 3 નંગ કેરી લીધી છે, અને કેરી આપણે એકદમ મીઠી અને એકદમ પીળી હોય એ ટાઈપની કેરી લેવાની છે। કેરી તમે કોઈ પણ લઈ શકો છો, કેસર લ્યો, દેશી કેરી લ્યો, હાફૂસ લ્યો, કોઈ પણ લઈ શકો, પણ કેરી મીઠી હોય એવી કેરી લેવાની। તો મેં આ 3 નંગ કેરી લીધી છે। આમાં આપણે 2 રીતે ઉપયોગ કરવાનો છે, પલ્પ પણ કરવાનો છે અને કેરીના પીસ પણ કરવાના છે। આ કેરીનો તો આપણે પછી ઉપયોગ કરવાનો છે, તો આગળની પ્રોસેસ શું છે એ આપણે જોઈ લઈએ। તો સૌથી પહેલાં તો આપણે આ 1 લીટર દૂધ લીધું છે। આ દૂધ ફૂલ ક્રીમવાળું છે, મલાઈ આપણે રહેવા જ દીધી છે, મલાઈ કાઢી નથી લીધી। આપણે ક્રીમ વગર આઈસ્ક્રીમ બનાવવાની છે, એટલે આ રીતે મલાઈવાળું દૂધ હોય એવું લીધું છે। હવે એની અંદર આપણે 8 થી 10 ચમચી જેટલી ખાંડ લેવાની છે, અને વાટકી પ્રમાણે જોઈએ તો એક નાની વાટકી ભરીને ખાંડ છે। તમને ગળપણ જેટલું ફાવતું હોય એટલી તમે ખાંડ એડ કરી શકો છો। તો આ ખાંડ નાખી દીધી છે, અને આને આપણે થોડી વાર માટે આ રીતે મિક્સ કરી લઈશું, એટલે ખાંડ થોડી ઓગળી જાય, અને પછી જ આપણે આને ગેસ ઉપર રાખવાનું છે। તો હવે ખાંડ થોડી ઘણી ઓગળી ગઈ છે, તો હવે આને આપણે ગેસ ઉપર રાખી દેવાનું છે, અને ધીમા તાપે આને ગરમ કરીશું। દૂધને આપણે ગેસ ઉપર રાખીએ એ પહેલાં આપણે 3 થી 4 ચમચી જેટલું દૂધ એક વાટકીમાં કાઢી લઈશું, એનો આપણે આગળ ઉપયોગ કરવાનો છે। અને આ ઠંડુ દૂધ જ છે, તો એક વાટકી ભરીને મેં કાઢી લીધું છે। હવે આ દૂધને આપણે ગેસ ઉપર રાખી દીધું છે, અને ગેસનો તાપ આપણે ધીમો રાખવાનો છે, અને સતત આને હલાવતા જ રહેવાનું છે, એટલે ખાંડ જે કાંઈ ઓગળવાની બાકી છે એ બધી ઓગળી જાય અને નીચે બેસી ના જાય, એટલા માટે। આ આઈસ્ક્રીમમાં આપણે કોઈ પણ જાતનું ક્રીમ ઉમેરવાનું નથી। તો આ દૂધ એકદમ સરસ ઘાટું થઈ જાય અને આઈસ્ક્રીમ સરસ ક્રીમી બને એના માટે આપણે એક વસ્તુ એડ કરવાની છે, તો એ પણ હું તમને બતાવી દઉં કે શું આની અંદર એડ કરીશું, એટલે આઈસ્ક્રીમ એકદમ સરસ બને, દૂધ ઝડપથી ઘાટું થઈ જાય એટલા માટે। તો મેં આ 3 નંગ મિલ્ક પાવડરના લીધા છે। આ 10 રૂપિયાનું પેકેટ આવે છે એ છે, અને આ કોઈ પણ કરિયાણાની દુકાને તમને મળી જશે। તો આપણે 3 નંગ આ પેકેટ આપણે દૂધની અંદર એડ કરવાના છે। તમારે જો વધારે મિલ્ક પાવડર એડ કરવો હોય તો વધારે પણ એડ કરી શકો છો। હું અત્યારે અહીંયા 3 પેકેટ એડ કરવાની છું। તો આને આપણે દૂધની અંદર એડ કરી દઈએ। તો જો દૂધ આ એકદમ સરસ ગરમ થઈ ગયું છે, અને 2 ઉભરા પણ આની અંદર આવી ગયા છે। તો હવે આની અંદર આપણે મિલ્ક પાવડર ઉમેરી શકીશું, તો હવે ઉમેરી દઈએ। તો 3 પેકેટ આપણે આની અંદર એડ કરી દઈશું, અને ગેસનો તાપ ધીમો જ રાખીશું। આ મિલ્ક પાવડર ઉમેર્યા પછી દૂધને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે, અને સતત હલાવતા રહેવાનું, કારણ કે આપણે મિલ્ક પાવડર નાખ્યો છે તો નીચેથી દાજી જવાની બીક પણ રહે, એટલે આ રીતે સતત હલાવતા રહેવાનું, અને થોડી જ વારની અંદર દૂધ સરસ ઘાટું થઈ જશે। અને હજી આ દૂધને આપણે થોડું ઘાટું કરવા માટે આ મેં 2 થી 3 ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે। એ કોર્નફ્લોર નાખવાથી દૂધ એકદમ ઝડપથી ઘાટું થઈ જશે। તો આ દૂધ આપણે જે બચાવીને રાખેલું હતું 3 થી 4 ચમચી જેટલું, એ કોર્નફ્લોરની અંદર એડ કરી દીધું છે, અને એકદમ સરસ રીતે આને મિક્સ કરવાનું છે, કોઈ પણ જાતના લમ્સ ના રહે એ રીતે મિક્સ કરી લેવાનું। તો બસ આ સરસ રીતે મિક્સ થઈ ગયું છે, અને હવે આને આપણે દૂધની અંદર એડ કરવાનું છે। કોર્નફ્લોરથી એકદમ સરસ ઘાટું દૂધ થઈ જશે। આ બાજુ મિલ્ક પાવડર નાખવાથી દૂધ સરસ ઘાટું થઈ ગયું છે, અને હજી આપણે આ કોર્નફ્લોરનું મિશ્રણ નાખીશું, એટલે એકદમ ઝડપથી ઘાટું દૂધ થઈ જશે, અને આને ઝાઝા સમય સુધી ઉકાળવું પણ નહીં પડે। તો આ ધીમે ધીમે કરી અને આપણે બધું જ કોર્નફ્લોરનું મિશ્રણ એડ કરી દેવાનું છે, પણ આને સતત સાથે સાથે ચલાવતા જવાનું, નહીંતર નીચેથી બેસી જશે। તો
તો બસ આ રીતે સતત ચલાવશું 5-1 મિનિટ એટલે એકદમ સરસ ઘાટું દૂધ બનીને તૈયાર થઈ જશે. અને ગેસનો તાપ ધીમો જ રાખીશું. તો જો ધીમે ધીમે થોડી જ વારની અંદર આ દૂધ ઘાટું થવા લાગ્યું છે. મિલ્ક પાવડર અને કોર્નફ્લોર એડ કરવાથી તમારે ક્રીમ ઉમેરવાની જરૂર નહીં પડે. તો જો 2 થી 3 જ મિનિટની અંદર દૂધ એકદમ સરસ ઘાટું થઈ ગયું છે. આ રીતનું દૂધ જ આપણે જોઈએ છે. અને આ દૂધ હજી જ્યારે ઠંડુ પડશે ત્યારે હજી આની કરતાં પણ વધારે ઘાટું દેખાશે એકદમ. તો બસ આ આપણું દૂધ જો તૈયાર છે અને હવે ગેસ આપણે ઓફ કરી દઈશું. હવે આ દૂધને આપણે પહેલાં રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દેવાનું છે. તો એક પહોળા વાસણની અંદર આ રીતે પાણી લઈ લીધું છે અને એની અંદર આપણે આ તપેલી રાખી દઈશું એટલે દૂધ ઝડપથી ઠંડુ થાય. અને જો એ પાણી ગરમ થઈ જાય તો પાછું પાણી બદલી અને બીજું ઠંડુ પાણી એડ કરી દેવાનું એટલે એકદમ ઝડપથી ઠંડુ થઈ જાય. તો હવે જ્યારે આ દૂધ ઠંડુ થઈ જાય પછી જ આને આપણે ફ્રીઝરમાં રાખવાનું છે. તો આને આપણે થોડી વાર માટે આ રીતે ઉપર નીચે કરીશું એટલે ઝડપથી ઠંડુ થાય. હવે આ દૂધને આપણે એક જાળીવાળું ઢાંકણ ઢાંકી દઈશું એટલે ઝડપથી ઠંડુ થઈ જાય. અને ઠંડુ થઈ જાય પછી જ આગળની પ્રોસેસ થશે. તો લગભગ અડધી કલાક પછી આપણે જોઈએ. તો અડધી કલાક જેવું થઈ ગયું છે અને દૂધ ઠંડુ પણ થઈ ગયું છે. હવે આ દૂધને આપણે પેક થઈ જાય એવું ઢાંકણ ઢાંકવાનું છે અને પછી આને ફ્રીઝરમાં રાખવાનું છે. અને થોડું ઘણું જામી જાય પછી આની આગળની પ્રોસેસ થશે. તો આને ઢાંકી દઈએ. તો આને ઢાંકણ ઢાંકી અને આપણે 3 કલાક સુધી ફ્રીઝરમાં રાખી દઈએ. તો 3 કલાક જેવું થઈ ગયું છે અને આ થોડું ઘણું જામી ગયું છે. આને એકદમ બરફ જેવું નથી થવા દેવાનું પણ થોડું ઘણું જામી જાય એટલે આગળની પ્રોસેસ આપણે કરી શકીએ. તો આ થોડું ઘણું જામી ગયું છે. તો હવે આની અંદર આપણે મેંગો એડ કરવાના છે. તો આપણે 2 કેરીનો પલ્પ કરી લઈશું અને પલ્પ કરતી વખતે પાણીનો ઉપયોગ બિલકુલ નહીં કરીએ. ખાલી આ કેરીનો પલ્પ જ લેવાનો છે અને 1 કેરી બાકી રાખીશું. એ કેરીનો આપણે પીસ તરીકે ઉપયોગ કરવાનો છે. તો કેરીનો પલ્પ કરી લઉં. તો આ 2 કેરીનો પલ્પ કરી લીધો છે. આ રીતનો એકદમ પીળો અને ઘાટો પલ્પ હોય એવો પલ્પ આપણે જરૂર છે. તો હવે આ દૂધની અંદર આપણે એડ કરતું જવાનું છે અને મિક્સરમાં એને ચર્ન કરતું જવાનું છે. હવે આ રીતે મિક્સર જારની અંદર 2 થી 3 ડોયા આપણે આઈસ્ક્રીમનું મિશ્રણ બનાવ્યું છે એ લઈ લઈશું અને થોડો આપણે કેરીનો પલ્પ લેતા જઈશું. એ રીતે મિક્સ કરતા જવાનું છે. આની અંદર આપણે કોઈ પણ એસેન્સ પણ નથી નાખવાનો કે આપણે ક્રીમ પણ નથી નાખવાની. નેચરલ આઈસ્ક્રીમ બનાવી રહ્યા છીએ એટલે આ કેરીનો નેચરલ સ્વાદ જ આની અંદર આવશે. તો આ રીતે આપણે આટલું એડ કરી દીધું છે અને હવે આને આપણે ચર્ન કરી લઈએ. તો આ રીતે જો એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. આમાં એકદમ નેચરલ ટેસ્ટ આવશે. અને આની અંદર આપણે 2 ટીપા જેટલો ફૂડ કલર પણ મેં એડ કર્યો છે. જો તમને ના ફાવતો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને આની અંદર હવે આપણે સરસ બબલ્સ આવી ગયા છે તો એરટાઈટ ડબ્બાની અંદર આપણે લઈ લઈશું. આ ડબ્બાની અંદર જેટલું સમાય એટલું આપણે એમાં એડ કરીશું અને બીજા ડબ્બામાં લઈ લઈશું. તો બીજી વાર પણ આ જ રીતે આપણે આ મિલ્કનું બધું મિશ્રણ છે એ એડ કરી દેવાનું છે અને જેટલો પણ કેરીનો પલ્પ બચેલો છે એ બધો જ આપણે એડ કરી દઈશું. કેરી જેટલી મીઠી હશે એટલી આઈસ્ક્રીમ સરસ બનશે. તો આ રીતે બધું જ આપણે એડ કરી દીધું છે અને હવે 2 ટીપા જેટલો ફૂડ કલર એડ કરીશ. તમને ના ફાવતો હોય તો સ્કીપ કરવાનો પણ થોડો કલર સરસ આવે એટલા માટે. તો આને પણ આપણે ચર્ન કરી લઈએ. તો આ બીજી વારનું પણ ચર્ન થઈ ગયું છે. તો આ રીતે બબલ્સ આવી જવા જોઈએ. તો આ ડબ્બાની અંદર જેટલું સમાય એટલું હું એડ કરી દઈશ અને બાકીનું બીજામાં એડ કરીશું. તો બસ આ ડબ્બો આખો ભરાઈ ગયો છે. તો બીજું આપણે બીજા એરટાઈટ ડબ્બાની અંદર એડ કરી દઈશું. એરટાઈટ ડબ્બા હોય એવા ડબ્બાનો જ ઉપયોગ કરવાનો. અને ઉપરથી હવે આપણે 1 કેરીના જે પીસ કરેલા હતા એ થોડા આ રીતે છૂટા એડ કરી દઈશું એટલે બધી જ જગ્યાએ સરસ રીતે આવી જાય. જ્યારે આઈસ્ક્રીમ જામે તો વચ્ચે આઈસ્ક્રીમના પીસ આવશે તો ખાવાની મજા આવશે. તો બંને ડબ્બાની અંદર આપણે થોડા પીસ એડ કરી દેવાના છે. ચા જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી સરસ આઈસ્ક્રીમ બને છે. આ આઈસ્ક્રીમ તો એકદમ સરસ નેચરલ મેંગો ફ્લેવરવાળી હોય છે પણ સાથે જે આ પીસ આવે ને મેંગોના એટલે બહુ જ સરસ આઈસ્ક્રીમ બને છે. તો બસ આ બંને ડબ્બામાં એકદમ સરસ રીતે સેટ થઈ ગયું છે. તો આની ઉપર હવે આપણે એલ્યુમિનિયમ ફોઇલર આવે છે એ રાખી દેવાનું એટલે બરફ ના જામે અને પછી જ ઢાંકણ ઢાંકવાનું.
તો આ ડબ્બો પણ આપણે પેક કરી લીધો છે અને હવે આને આપણે ફ્રીઝરમાં રાખી દેવાનું છે. 8 થી 10 કલાક સુધી આને સેટ થતાં થશે. અને બીજા ડબ્બાને પણ આ રીતે ફોઇલરથી પેક કરી અને ઢાંકણ ઢાંકી દઈશું અને એને પણ આપણે ફ્રીઝરમાં રાખી દેવાનું છે. તો 8 થી 10 કલાક પછી આપણે જોઈએ. તો 8 થી 10 કલાક જેવું થઈ ગયું છે અને હવે આપણે આઈસ્ક્રીમ ચેક કરી લઈએ. જો આઈસ્ક્રીમ સરસ જામી ગઈ છે. આ રીતે સેટ થાય એ રીતની થવા દેવાની. ઘણીવાર વધારે સમય પણ લાગતો હોય છે. જો એકદમ સરસ આઈસ્ક્રીમ બની છે અને ચમચાની મદદથી જ આપણે આ રીતે લઈ લઈશું. આની અંદર તમારે કોઈ પણ ડ્રાયફ્રૂટ, તૂટી ફૂટી કે ચેરી એવું કાંઈ પણ એડ કરવું હોય તો કરી શકો છો. હું અહીંયા બદામનો ઉપયોગ કરવાની છે. ઉપરથી થોડીક બદામની કતરણ નાખીએ એટલે જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી બને અને બાળકોને પણ મજા આવશે. તો આ તૈયાર થઈ ગયો છે આપણે એકદમ સરસ નેચરલ આઈસ્ક્રીમ. આ રીતે જો મેં બદામની કતરણ થોડી એડ કરી છે. તમને જે કાંઈ ચોકો ચિપ્સ કે એવું કાંઈ ફાવતું હોય તે પણ એડ કરી શકાય. તો તૈયાર છે આપણી નેચરલ મેંગો આઈસ્ક્રીમ. તો કેવી લાગી તમને મારી આ રેસીપી એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને મારી ચેનલ ઉપર આવી ઘણી બધી આસાન રીતે બને એવી આઈસ્ક્રીમની રેસીપી છે, એ પણ જોજો. અને એ રેસીપી કેવી લાગી એ પણ જણાવજો. તો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.